વડોદરા જિલ્લામાં એલપીજી ગેસના પુરવઠા અને નવા નિયમો અંગે મહત્વની જાહેરાત. નાગરિકોને પેનિક થઈ બુકિંગ ન કરવા પુરવઠા અધિકારી અપીલ કરી છે. ગેસના જથ્થાની અછત ન હોવાનું પણ જણાવ્યું છે. તો નવા નિયમ મુજબ હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી મળ્યાના 25 દિવસ બાદ જ નવું બુકિંગ કરાવી શકાશે અને મહત્તમ 4 થી 5 દિવસમાં ગ્રાહકના ઘરે બોટલ પહોંચી જશે. ગ્રાહકોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ બુકિંગ કરાવવાનું રહેશે. હાલ પણ એલપીજીમાં કોઈ સ્ટોકની અછત કે છે નહીં. મારી વડોદરાવાસીઓને એક જ વિનંતી છે કે પેનિક ન થાવ અને દરેકને પૂરતા પ્રમાણમાં સ્ટોક છે અને જથ્થો મળી રહેશે. ડિલિવરી ડેટથી તમારે ત્યાં ડિલિવરી ડેટથી 25 દિવસ પછી જ બુકિંગ થાય છે. બુકિંગ કર્યા પછી મેક્સિમમ તમને 4 થી 5 દિવસમાં ડિલિવરી પણ થઈ જશે. સુરતમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેના અલગ અલગ ગેસ ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસની ટીમે ગોડાઉનમાં તપાસ કરી તો કાળા બજારી કરનાર વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ઉચ્ચારી ચીમકી. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ એ ચોખ્ખી રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ. જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસમા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તો શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે. કાળાબજારી ન થાય તેના માટે તકેદારી શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસે તપાસ કરી અને કઈ રીતની અત્યારે પરિસ્થિતિ છે તે પણ જોયું. ગેસ સિલિન્ડરની કાળાબજારી અંગે તપાસ કરવામાં આવી. ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કુલ રૂપિયા 4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે સંકલ્પ મક્કમ હોય અને નેતૃત્વ દૂરોગામી હોય ત્યારે પ્રગતિના નવા આયામો સર થાય છે. આજે ગુજરાત માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા રોપેલું વિકસિત ગુજરાતનું બીજ આજે એક વટવૃક્ષ બનીને કરોડો ગુજરાતીઓને સમૃદ્ધિની છાયા આપી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કુલ રૂપિયા 4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ જે માત્ર આંકડાઓ નથી પરંતુ વિકસિત ગુજરાત 2047નું સ્વપ્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,000 એક અલગ જ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી. કેટલાક વિસ્તારોમાં પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પરિવારજનોને કપડાની ઝૂલી બનાવી ખભા પર ઊંચકી જવાની ફરજ પડે છે.
પાકા રસ્તાઓના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી અને અનેકવાર મહિલાઓની રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે છે. કેટલીક દુર્ઘટનાઓમાં નવજાત બાળક અથવા માતાના મોત સુધીની ઘટનાઓ પણ બની ચૂકી છે. બીજી તરફ મુશ્કેલ માર્ગો માટે કરોડોના ખર્ચે ફાળવાયેલી ખાસ એમ્બ્યુલન્સ હાલમાં ધૂળ ખાઈ રહી છે. આ બાબતે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ એમ્બ્યુલન્સથી જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાંની સગર્ભાઓને જે જોડીમાં ઉચકીને લાવવામાં આવે છે ત્યાં સુધી પહોંચી શકે એ ટાઈપની છે. તો આ એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત તરફથી લોકાર્પણ સમયે જલ્દીમાં જલ્દી ફાળવી આપે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ પણ પ્રસૂતિ માટે રજીસ્ટ્રેશન કરાવતી હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા તેની કાળજી લેવાની હોય છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓની જાણે અવગણના કરવામાં આવતી હોવાનું લોકોનું કહેવું છે. લોકોનું તો એમ પણ કહેવું છે કે જિલ્લા કલેક્ટર મહિલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે, તો કેમ મહિલાઓની પીડાને સમજવામાં નથી આવતી? 108 આવી હતી, 1 કિલોમીટર દૂર જેટલા ઉચકી લાવ્યા, પછી 108 માં લઈ ગયા. તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી. આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે. એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી. જોકે જિલ્લા પંચાયત માર્ગ મકાન અધિકારીએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં કરોડોના ખર્ચે ટૂંક સમયમાં 2 માર્ગ બનાવવામાં આવનાર છે. માર્ગ બની જતા સમસ્યાનું નિવારણ આવી જશે. ખેર, નસવાડીમાં પાકા રોડ રસ્તા તો બનશે ત્યારે બનશે, પરંતુ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ અને અદ્યતન સુવિધાવાળી જે એમ્બ્યુલન્સ આ વિસ્તારના લોકો માટે આપી છે તેનું લોકાર્પણ જલ્દીથી કરી દેવામાં આવે તેવી લોકોની માંગ છે. સરકાર શ્રી દ્વારા 700 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. જે બંને કામો હાલ અત્યારે ટેન્ડર નિવિદામાં લેવાઈ ગયેલું છે. તેમજ 1 એપ્રિલ તારીખમાં ટેન્ડર ખુલશે અને 1 મે સુધીમાં સદરુ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર આજે પણ કાચા રસ્તાને લઈને આદિવાસી વિસ્તારના લોકો જે છે તે ભોગ બની રહ્યા છે. ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓ હોય છે તેઓને જ્યારે દુખાવો ઉપડતો હોય છે અને તેઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે, 108ને ફોન કરવામાં આવે છે, પરંતુ 108 ગામ સુધી આવી પહોંચતી નથી કારણ કે રસ્તા કાચા હોય છે. જ્યારે સરકારે આનું નિરાકરણ લાવવા માટે એમ્બ્યુલન્સોની વ્યવસ્થા કરી અને આજે નસવાડી તાલુકાના ગઢબુડિયાદ જે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં 2 જે એમ્બ્યુલન્સ છે તેને ફાળવી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં નથી આવી રહ્યું. જેને લઈને આજે પણ આદિવાસી વિસ્તાર એટલે કે ડુંગરાળ વિસ્તારની અંદર જોલીમાં જે પ્રસૂતા મહિલાઓ છે તેઓને હોસ્પિટલ સુધી લઈ જવાનો વારો આવતો હોય છે. આજે ખાસ કરીને આજે એમ્બ્યુલન્સ જે ફાળવવામાં આવી છે તેની મહત્વ એ છે કે જ્યારે ડુંગરાળ હોય, પથરાળ વિસ્તાર હોય ત્યાં પણ એ ચાલી શકે અને ત્યાંથી કોઈને મુશ્કેલી ન નડે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ લોકાર્પણ ક્યારે? આજે ધૂળ ખાઈ રહી છે આ એમ્બ્યુલન્સો. મહત્વની બાબતો એ પણ છે કે જ્યાં ગઢબુડિયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 6 કરોડના ઉપરાંતની રકમથી આજે અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આજે આ હોસ્પિટલ પર તાળા લટકી રહ્યા છે. એટલે અહીં પણ લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે. આજે અધિકારીઓ હોય, નેતા હોય, ક્યારે સમય ફાળવશે, ક્યારે આનું લોકાર્પણ કરશે, એક સવાલ ઊભો થઈ રહ્યો છે. અને મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારના જે લોકો જે છે તે ક્યાર સુધી આ દુઃખ ભોગવતા રહેશે. હવે નેતાઓ, અધિકારીઓ સમય ફાળવે અને આ જે હોસ્પિટલ હોય, એમ્બ્યુલન્સ હોય તેની લોકાર્પણ કરે તો આ વિસ્તારના લોકોને ફાયદો થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી.